हाय फ्रेंड्स, હું પ્રવીણ નડિયા નેશનલ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કણાક સૂત્ર ચેપ્ટર 5 માં કોષ અને એની રચનામાં જે છે એમાં કોષીય અંગિકામાં આપણે કણાક સૂત્ર જે છે એ ભોગ્યા હતા। હવે આપણે આજે કણાક સૂત્ર વિશે જે છે ચર્ચા કરીશું। હવે કણાક સૂત્રની રચના, વિશિષ્ટતા અને એની કાર્ય। પહેલા તો આપણે આગળ ભણા સુકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ એટલે તમને ખબર હોવી જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં જ કણાક સૂત્ર હોય, આદિકોષ કેન્દ્રીય કોષમાં કણાક સૂત્ર હોતું નથી। પહેલા તો આપણે કણાક સૂત્રનું જે છે મહત્વ હું તમને કહી દઉં, કારણ કે કણાક સૂત્ર જે છે એ કોષીય શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે। એટલે કોષીય શ્વસન સાથે સંકળાયેલી, તો તમને પ્રશ્ન થાય કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તો શ્વસન કઈ રીતે થતું છે, એમાં કઈ અંગિકા સંકળાયેલી છે? તો એમાં કણાક સૂત્ર જેવી જ બીજી અંગિકા આવેલી હોય, એ અંગિકાનું નામ છે મેસોઝોમ, જે પટલીય અંગિકા તરીકે જેના પટલમાંથી જે છે એનો ઉદ્ભવ થાય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં। એનું કાર્ય કણાક સૂત્ર જેવું જ હોય છે, પણ પટલીય અથવા તો ગુટિકા સ્વરૂપે જે છે એ અંગિકા આવેલી। એટલે આપણે વાત કરીએ પેલા કણાક સૂત્રની રચનાની। તો કણાક સૂત્ર પહેલા કયા કોષમાં આવેલું હોય? સુકોષ કેન્દ્રીય કોષમાં। કણાક સૂત્ર પોતાના જ રિબોઝોમ ધરાવે, પોતાનું ડીએનએ ધરાવે, પોતે જે છે પ્રોટીન સંશ્લેષણ કરે, એટલે પોતાની જાતે જ મોટા ભાગની જેટલી પોતાને જરૂર છે એ બધા કાર્ય પોતાની જાતે કરે, એટલા માટે એને અર્ધસ્વયાત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। કણાક સૂત્ર કોષની જેમ જ જે છે એ વિભાજન પામી અને એકમાંથી પૂર્ણ પામી અને બે થાય પોતાની જાતે। હવે આપણે વાત કરીએ કણાક સૂત્ર જે છે પહેલા તો કેટલા આવરણ ધરાવે છે? બે આવરણ। બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, અંત આવરણ ઊંડાણ અંત પ્રવોધો ધરાવે છે। એટલે કયા પ્રવોધો? તો આ બધા પ્રવોધો છે। શું છે? તો કે અંત પ્રવોધો, આવા ઘણા બધા અંત પ્રવોધો ધરાવે। અંત પ્રવોધોને નામ આપ્યું પ્રેષ્ઠિ। શું કહેવાય? પ્રેષ્ઠિ। એટલે અંડેનું પડ જે છે એ પ્રવોધમય આંગળી જેવી અથવા રસાંકુરો જેવી જે છે રચના જોવા મળે, એને નામ આપ્યું પ્રેષ્ઠિ। શું કહેવાય? પ્રેષ્ઠિ। ત્યાર પછીનો આ જેટલો ખાલી ભાગ જે છે અહીંયા દર્શાવેલું છે એને શું કહેવાય? આધારક કહેવાય। આધારક અથવા તો એનું બીજું નામ છે મેટ્રિક્સ અથવા તો આધારક। હવે આપણે વાત કરીએ કણાક સૂત્રની। તો અહીંયા હું જે છે કણાક સૂત્રની રચના આપેલી છે, તો છતાં જે છે એ દોરું છું। સૌથી બાહ્ય આવરણ કેવું છે? છિદ્રિષ્ટ। આ જે છે કણાક સૂત્રનું બાહ્ય આવરણ, કણાક સૂત્રનું બાહ્ય આવરણ। અંત આવરણ જે છે કેવું છે? અંત આવરણ જે છે એ પ્રવોધમય આવરણ જે છે અને આ થયું કયું આવરણ? તો કે આને અંત આવરણ। અહીં અંદરના આવરણમાં આવા પ્રવોધો જોવા મળે, એનું નામ આપ્યું પ્રેષ્ઠિ અથવા તો અંતઃપ્રવોધો। હવે આ અંતઃપ્રવોધોનું કાર્ય શું છે? તો આ અંતઃપ્રવોધો જે છે એટીપીના નિર્માણની રાસાયણિક પ્રક્રિયાઓ સાથે જે છે એ સંકળાયેલા છે। એટલે કે એટીપીના નિર્માણની પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો મતલબ એવો થાય કે આ જે પ્રવોધો છે એ પ્રવોધો ઉપર એક કણિકા હોય, આવી કણિકા, એ તમારે આવતું નથી પણ જાણકારી માટે ખાલી કહી દઉં છું, કણિકાને કહેવાય F1 કણિકા। કેવી કણિકા? F1 કણિકા। આ F1 કણિકા જે છે એનું બીજું નામ છે ઓક્સિઝોમ્સ। ઓક્સિઝોમ્સ આ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન।
ફોસ્ફોનેટિક ફોસ્ફોરાયલેશન જે છે એનો મતલબ શું થાય તો દાખલા તરીકે એડીપી છે તો એની સાથે એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટનો બોન્ડ જોડાય અને શું બનાવી નાખે એટીપી. પહેલા તો એટીપી શું છે એના વિશે જે છે આપણે માહિતી મેળવવી પડે એ પણ આપણે જ્યારે અંગિકાનું કાર્ય પૂરું થાય પછી એના વિશે જે છે ચર્ચા કરીએ. એટલે એટીપીના નિર્માણ માટે જે છે એ કઈ અંગિકા જવાબદાર છે અથવા તો આને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખાય છે. એટલે ઊર્જાની જરૂર પડે એ કોણ પૂરી પાડે કણાભ સૂત્ર. વિશિષ્ટતા કણાભ સૂત્રની કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે પોતાનું આગવું વલયાકાર ડીએનએ. કેવું ડીએનએ? વલયાકાર ડીએનએ, રિબોઝોમ ને પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની જે છે ક્ષમતા ધરાવે છે. એટલે યાદ રાખો આ કણાભ સૂત્ર અને બીજી આવશે હરિત કણ એમાં પણ જે છે સેમ ટુ સેમ. રિબોઝોમ કયા પ્રકારના જોવા મળે કણાભ સૂત્રમાં તો 70S પ્રકારના જે છે રિબોઝોમ જોવા મળે. એના કાર્ય આપેલા છે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા એટલે કે એટીપી. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઊર્જા સલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષને શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષનું ઊર્જાનું સલણ કોણ થાય એટીપી અને શક્તિ ઘર કોણ થાય તો કે કણાભ સૂત્ર. એટલે યાદ રાખજો. હવે આપણે વાત કરી કણાભ સૂત્રની જે છે થોડીક વાત કરી લઈ. કણાભ સૂત્ર કઈ કઈ પ્રક્રિયામાં મહત્વનો ભાગ જે છે ભજવે તો પહેલા આપણે જોઈ સુકોષ કેન્દ્રીય સજીવનું જે છે કોષ. કોષમાં કોષ કેન્દ્ર આપણે જે અંગિકા જોવાની છે અંગિકા છે કણાભ સૂત્ર. આ ભાગ થાય કોષરસ. કયો ભાગ થાય કોષરસ. આ અંગિકા કણાભ સૂત્ર. હવે પહેલું જે છે શોષી શકાય એવો ઘટક કયો છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું કોષની અંદર શું થાય શોષણ. કયા ભાગમાં આવ્યો કોષરસ વાળા ભાગમાં. કોષરસ વાળા ભાગમાં ગ્લુકોઝમાંથી બે પાયરુવિક એસિડ અથવા પાયરુવેટ જે છે બે અણુનું શું થાય નિર્માણ થાય. આ તબક્કાને નામ આપ્યું ગ્લાયકોલિસિસ. નામ આપ્યું ગ્લાયકોલિસિસ. હવે બે પાયરુવિક એસિડના અણુનું નિર્માણ કયા ભાગમાં થયું કોષરસ વાળા ભાગમાં. હવે આ બે પાયરુવિકના અણુમાંથી આપણે શું જોવે છે એટીપી. આ એટીપી મુક્ત કરવા માટે એક પ્રક્રિયા ક્યાં થાય તો કે કણાભ સૂત્રની અંદર. એટલે બે પાયરુવિક એસિડના અણુ જે છે એમાં દાખલ થાય કણાભ સૂત્રની અંદર અને ત્યાં જે છે એટીપી નું કરશે નિર્માણ. કોની હાજરીમાં તો કે O2 ની હાજરીમાં. કઈ રીતે તો કે બે પાયરુવિક એસિડના અણુમાંથી કેટલા એટીપી 38 એટીપી નું કરે નિર્માણ કરે. એક ગ્લુકોઝનો અણુ હોય તો કેટલા 38 બે પાયરુવિક એસિડ હોય તો 38. એટલે એ જે છે યાદ રાખજો. એટલે કોષીય શ્વસન સાથે પણ સંકળાયેલી પ્રક્રિયા છે. હવે આપણે વાત કરી એટીપીની. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શક્તિસરભર સંયોજન છે. કઈ રીતે તો કે એટીપી એનો મતલબ થાય એડિનો સાથે 3 ફોસ્ફેટના અણુઓ જે છે પાયરોફોસ્ફેટ બંધ. ફોસ્ફેટ ફોસ્ફેટ વચ્ચે જે છે કયો બંધ છે પાયરોફોસ્ફેટ બંધ. અને ઈ બંધમાં સમાયેલી હોય ઉર્જા. ઈ બંધ તૂટે એટલે મુક્ત થાય ઉર્જા. એટલા માટે જે છે એને ઉર્જાનું સલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે માની લઈએ આપણે કે એટીપી જે છે એટીપી એટલે 3 ફોસ્ફેટના જે છે જોડાયેલા છે. એક બંધ તૂટ્યો એટલે એમાંથી મળી ઉર્જા. બીજું હું એપીપી એટલે આ થઈ ગયું એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હતો એની જગ્યાએ ડાઇફોસ્ફેટ થઈ ગયું. આ એટીપી.
એમાંથી શું બની ગયું એડીપી. હજી એક બંધ ફૂટે ને મળે ઉર્જા તો વધે એપી, એટલે આ થઈ ગયું એડિનોસાઇન મોનોફોસ્ફેટ એક ફોસ્ફેટનું. હવે આમાંથી ઉર્જા મળશે નહીં. હવે શું થાય તો કે એક કણકણિકા હતી ત્યાં ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય, પાછો ફોસ્ફેટનો એક જોડાય એટલે બનશે એડીપી, પાછો એક ફોસ્ફેટનો જે છે એ જોડાય એટલે બનશે એટીપી. પાછી જે છે એ ઉર્જા સલ્ફર જે છે એ સંયોજન જોવા મળે. એટલી જે છે એ એટીપીની માહિતી છે ટૂંકમાં. કોષીયની વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા કયા સ્વરૂપે હોય? એટીપી સ્વરૂપે. આમ એટીપીના ઉર્જા સલણ તરીકે ઓળખાય છે. એટીપીને જે છે ઉર્જાનું સલણ. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરના નવા રાસાયણિક સંયોજનો બનાવવા તેમજ યાંત્રિક કાર્યો કરવા અથવા તો કોષોના સમારકામ કરવામાં થાય છે. ઘણા સૂત્રોમાં થતી ક્રિયા દ્વારા એટીપીનું થાય છે નિર્માણ થાય છે. હવે આપણે વાત કરવાની છે કોષની અંદર આવેલા રંજક કણો. મુખ્ય જે છે વનસ્પતિ કોષમાં જે છે એ રંજક કણોના બે પ્રકાર છે, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ એટલે થાય રંગકણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે થાય રંગવિહીન કણો. રંગવિહીન કણો એટલે ખોરાક સંગ્રહિત સ્ટાર્ચ કણ, અંડક કણ, તેલ કણ, એ બધા કણો જે છે એ બધા એમાં સમાવેશ થાય લ્યુકોપ્લાસ્ટમાં. અને ક્લોરોપ્લાસ્ટમાં ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ, હરિત કણ, આ બધા જે છે એમાં સમાવેશ થાય ક્રોમોપ્લાસ્ટમાં. એટલે બે પ્રકાર જે છે એ વનસ્પતિની કોષની અંદર જે રંગકણો આવેલા છે એ રંગકણોના રંજક કણોના બે પ્રકાર, રંગકણો અને રંગવિહીન કણો. એટલે રંગકણો એટલે થાય ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો એટલે થાય લ્યુકોપ્લાસ્ટ. માત્ર એમાં હોય વનસ્પતિ કોષમાં. પેલું આપેલું છે રંગકણો, તો આપણે વાત કરી લઈએ પછી આગળ એની જે છે એ ચર્ચા કરીએ. રંગકણો એટલે ક્રોમોપ્લાસ્ટ. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંગકણોને શું કહેવાય? હરિતકણ કહે છે. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય, અને હરિતકણની અંદર આવેલું દ્રવ્ય એને કહેવાય હરિત દ્રવ્ય અથવા હરિતકણની અંદર અથવા ક્લોરોપ્લાસ્ટની અંદર આવેલું દ્રવ્ય એટલે એનું નામ બીજું થાય ક્લોરોફિલ. હરિતદ્રવ્ય અને ક્લોરોફિલ બંને જે છે એક જ થાય. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંજક દ્રવ્યો ઝેન્થોફિલ, નારંગી રંગના કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો જે છે એ ધરાવે છે. એટલે રંગ આપવા માટે જે છે એ ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ જે છે એ કયા કયા રંગના છે ખાસ યાદ રાખજો. પીળા રંગના ક્યાં છે? ઝેન્થોફિલ છે. નારંગી રંગના ક્યાં છે? કેરોટીનોઇડ્સ છે. હરિતકણ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે? પ્રકાશ સંશ્લેષણ સાથે જે છે એ સંકળાયેલું છે. આપણે એની આગળ ચર્ચા કરવાની છે. હવે આપણે ચર્ચા કરી લઈએ લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણો અથવા રંગવિહીન કણો. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો કરે છે સંગ્રહ કરે છે, જે રંગવિહીન કણો છે. હવે આપણે વાત કરવાની છે રંજક કણોની રચના. રંજક કણોની રચના એટલે કોની રચના? હરિતકણની રચના વિશે જે છે એ વાત કરવાની છે. રંગકણોની બાહ્ય સપાટીની રચના કણાભૂત્રની જેવી જ હોય છે. રંગકણોની યાંત્રિક આયોજન ઘણા બધા પટલના સ્તરો કે દ્રવ્યોમાં ગોઠવાયેલા હોય છે. તેને આધારક અથવા સ્ટ્રોમા કહે છે. રંગકણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોસોમ ધરાવે છે, જેમ કણાભૂત્રમાં હતું એવી જ રીતે. હવે આપણે હરિતકણની જે છે એ તમારે આપ્યું નથી, પણ તો એ છતાં ટૂંકમાં જે છે એની માહિતીની વાત કરી લઈએ. ક્રોમોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટના રંગકણમાં એનો પ્રકાર આપણે જોઈએ. હરિતકણ, હરિતકણની અંદર આવેલું દ્રવ્ય હરિતદ્રવ્ય. હરિતકણ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે જે છે એ સંકળાયેલું છે. કઈ રીતે એની વાત આપણે કરીએ તો હરિતકણની રચના આપણે જોઈ.
जे छे एनुं थाय बाह्य पटल अथवा बाह्य आवरण। हरितकणनी अंदर आवा सिक्का जे छे ई जोवा मळे एने कहेवाय एक सिक्काने कहेवाय थाइलेकोइड। શું કહેવાય? थाइलेकोइड। राइट। आवा घણા બધા સિક્કાની થપ્પીઓ જે છે એ હરિતકણની અંદર જોવા મળે। આવી ઘણી બધી થપ્પીઓ જોવા મળે। આ થપ્પી જે છે આખી થપ્પીને શું કહેવાય? આખી થપ્પીને કહેવાય ગ્રેનમ। ગ્રેનમ આખી થપ્પીને શું કહેવાય? ગ્રેનમ। અને આવી ઘણી બધી ગ્રેનમો આંતરગ્રેનમ એટલે કે જે ના દ્વારા ગ્રેનમ જોડાય છે એનું શું નામ આપ્યું? આંતરગ્રેનમ। આંતરગ્રેનમ આંતરગ્રેનમ વડે જે છે એ થપ્પીઓ જોડાય અને જે તંત્રનું નિર્માણ થાય એ તંત્રને કહેવાય ગ્રેના તંત્ર। જે કઈ પ્રક્રિયામાં તો કે પ્રકાશ પ્રક્રિયામાં જે છે મહત્વનો ભાગ ભજવે છે। બાકીનો જે ખાલી જગ્યાવાળો ભાગ બીજો એને કહેવાય આધારક। શું કહેવાય? આધારક। જેમાં અંધકાર પ્રક્રિયાઓ જેવી રાસાયણિક ક્રિયાઓ જે છે જોવા મળે છે। અને જે થાઇલેકોઇડ છે એની અંદર આવેલું હોય ક્લોરોફિલ। ક્લોરોફિલ શું કરે તો કે સૂર્ય શક્તિનું શોષણ કરે, સૂર્ય શક્તિને રાસાયણિક શક્તિમાં શું કરે? રૂપાંતરિત કરે। એ રાસાયણિક શક્તિને જે છે એ CO2 ના રિડક્શનમાં જે છે એ પછી શું થાય? વપરાય। એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે જે છે એ સંકળાયેલ દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ। ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ યાદ રાખવાનું છે બધા હરિતકણની જે રચના જે છે એના નામ। હરિતકણની રચના હરિતકણ પહેલા તો ક્યાં આવેલું હોય તો લીલી વનસ્પતિ। લીલી વનસ્પતિ જે છે એમાં આવેલા પર્ણો, પર્ણોની અંદર આવેલી મધ્યપર્ણ પેશી। મધ્યપર્ણ પેશી એટલે આ જે પર્ણ છે એનો આટલો જે ભાગ છે એને કહેવાય મધ્યપર્ણ પેશી। મધ્યપર્ણ પેશી જે છે એમાં આવેલા કઈ પેશી તો કે હરિતકણોત્તક પેશી। ઈ હરિતકણોત્તક પેશીની અંદર આવેલા હોય હરિતકણ અને હરિતકણની અંદર આવેલું હોય ક્લોરોફિલ। કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તો યાદ રાખજો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ। આગળના ચેપ્ટર અથવા આગળના લેક્ચરમાં જે છે આપણે નેક્સ્ટ જે છે અભ્યાસ કરશું। આભાર. વસ્તુ જરૂર